आज हम आए हैं गुजरात कच्छ रापर। ये औतल माता जी का मंदिर है जो कि कहा जाता है इंद्र राजा के दरबार की अप्सरा थी। औतल माँ यहाँ पे पृथ्वी लोक को देखने के लिए उतरे थे। फिर उनकी मुलाकात यहाँ कच्छ के राजा ओडाजाम से हुई थी। फिर उनकी शादी हो गई और वो यहाँ पे बस गए। तो ये मंदिर में औतल माता, ओडाजाम, उनके 2 बच्चे और उनकी बहुएं, इन सबकी समाधि यहाँ पर है। तो यहाँ की और डिटेल्स यहाँ के एक महाराज से हमने ली है जो कि आपको अभी थोड़ी देर में दिखेगी। ये प्लेस अभी तक किसी ने भी एक्सप्लोर नहीं किया है। ये प्लेस पर आप ज़रूर विजिट करना। ये हिस्टोरिकल प्लेस है। गूगल मैप का लिंक मैंने डिस्क्रिप्शन में दे दिया है। અને એકલમનો વે લઈ અને બાપનો વે લીધો ને ઓઢાજામ છે કેરાકોટ અને અહીં આવ્યા હતા વિહેરથી વાઘેલાના ત્યાં કાંસકોટ અને કાંસકોટથી વિહેરથી વાઘેલાનો વેર લેવા ગયા સંધમાં બમણીયા બાદશાહનો બાદશાહનો લઈ અને હુંથી હાંડું લઈ અને કીધું કે તો એકલ છે અમે એમાં ઘણા છીએ, કોઈ કે ઘોડો લઈ લે, કોઈ કે બખ્તર લઈ લે, એવી હરકત કરવા માંડ્યા. પછી પોતે બાણ માર્યું, ઝાડમાં બાણ માર્યું, આખું લશ્કર ટીંગાઈ ગયું. ઓઢાજામને કીધું, ઉઠ્યો તે કીધું ઓઢાજામ તો હા તારું કામ નથી. પછી હું હાંડું લઈ આવી, સસમાન ઉપર દૂધ નાખ્યું અને હુંથી આવ્યા એટલે સીધા યાદ કરી કે નહીં કરી કે ડેલી દારે કરીશ. યાદ કરતાં ઓઢાજામે કીધું કે હું તો કરી ડેલી દાર તો હું વૈશાખ મહિનાની હોળી ઘૂઘોટા કરે એમ હોળીનું કીધું ને એટલે શંખ પડ્યો. પછી ચકાર બીમાર થાય પોતે સ્નાન કર્યું અને ત્યાં સૂર્યની ભગવાનની સાથે 4 આંટા ફર્યા અને હુંથી શિવ હતા, શિવ શક્તિ અહીંયા છે અને જેથી બહાર પાડી તેથી તાર માર સમજ આવી જશે. પછી આ સામે પથ્થર્યો ને એના ઉપર મોરલો બોલ્યો, ફટગોજારા મોર મારા ઓઢાનો ઉદાસ કર્યો અને અહીંયાથી દેશમાં ગયા ત્યાં હું કીધું કે આ ક્યાંથી લગ્ન કર્યા તો કે વગર જંગલમાંથી લગ્ન કર્યા તો કે મારી ઘરે અપસરા. આમ અપસરા કીધી અને આમ હમરીનો વે લઈને પોતે કંડલા ડુંગર નીકળ્યા અને જેસલને જખો દીકરા બે અહીંયા અને કંડલા ડુંગર જઈ ત્યાં ત્રીજો દીકરો ગાંધી છે, એ જુનાગઢ ત્રીજી પગથી દાતાર પીર છે અને હુંથી વળીને દીકરાના લગ્ન લીધા. ઘડિયા પૂંખવાયા તે દીકરીની આટલી તો હાવ વગર હારું ભીતી બાટક તમે ત્યાં અમે પછી અહીંયા શેડા પકડી અને 1045 વર્ષ ચા અહીંયા ઓરિજિનલ સમાધિ છે. હા, ઓરિજિનલ બે દીકરા એટલે ખીરું ગાડી આલે વરસ તો છે. અચ્છા બધા હા, એ ખાંભી દેખાય એ બધે. पहले ये पहाड़ की गुफा बहुत बड़ी थी पर इसको काट के यह मंदिर बनाया। अगर आपको मेरा व्लॉग अच्छा लगे तो लाइक शेयर सब्सक्राइब करना मत भूलना। तब तक के लिए बाय।